બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયત ફરી વિવાદમાં આવી। ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે પંચાયતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા। ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં તેન ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। પંચાયતના સભ્યોને સભાના ઠરાવો બતાવતા પણ ના હોવાની કરાઈ ફરિયાદ। ગ્રામ પંચાયત હસ્તક થયેલ કામોની ચકાસણી કરવા કરી ફરિયાદ। મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી છે। હું તેન ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના હોદ્દા પર છું। આજે 29/8/2024 રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, કારણ કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગે છે। કારણ કે સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ બુક અમને બતાવવામાં આવ્યું નથી। છેલ્લા 3 વર્ષથી અમને ઠરાવ બુક જોવા પણ આપી નથી, અને અમને એવું લાગે છે કે એ લોકો બરોબર સામાન્ય સભા પટે ને બરોબર એ લોકો અંદર વધારે પડતું લખાણ કરે છે। એટલા માટે અમે બેનને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે આનું કડક પગલાં લેવામાં આવે। આજ રોજ તેન ગામના ચૂંટાયેલા પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા અત્રે અમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેન ગ્રામ પંચાયત દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના બાબતનું છે। તો જે અરજી આજ રોજ અમને મળી છે, તો હવે અમે એની ઝીણવટપૂર્વક તપાસ કરાવીશું અને જે હકીકતો છે એને સામે લાવીશું। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।